नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ તથા બીજી અન્ય ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં હવે આપણે ત્રીજો અધિકાર શરૂ કર્યો છે. સંકલનમાં ત્રીજા અધિકારની ભૂમિકા તરીકે રામજીભાઈએ જે વાત કરી તેનો સાથે આપણે કર્યો. હવે આજે ખરેખર ત્રીજો અધિકાર શરૂ થાય છે. તો ત્રીજા અધિકારમાં પહેલું સૂત્ર છે અને પહેલા સૂત્ર ને માટે અહીંયા જે પુસ્તક આપવામાં આવ્યું છે એમાં 7 નરક પૃથ્વીઓ એમ કહ્યું છે. સમગ્રનું વર્ણનની ઉપર શીર્ષક લીધું છે અધોલોકનું વર્ણન. અધોલોકનું વર્ણન 7 નરક પૃથ્વીઓ એમ કહ્યું છે. સર્વાર્થ સિદ્ધિની અંદર જે અધિકાર શરૂ થાય છે એ પહેલા જે વાત લેવામાં આવી છે તે અહીંયા વિશેષ કોઈ વાત લીધી નથી. જે પૂરું કર્યો બીજો અધિકાર ત્યારે તો એ રીતે વાત લીધી કે એ રીતે અધિકાર પૂરો કરવામાં આવે છે અને પછી સીધો જે અધિકાર શરૂ કર્યો છે તો એમાં ફક્ત એટલું જ લીધું છે કે ભવ પ્રત્યયો अवधेर नारकाणाम इत्यादि सूत्रों में नारक शब्द सुना है. इत्यादि सूत्रों में नारक शब्द सुना है, इसलिए पूछते हैं कि वे नारकी कौन है. अतः नारकियों का कथन करने के लिए उनकी आधारभूत पृथ्वियों का निर्देश करते हैं અને એ રીતે બીજા અધિકારની સાથે એનું અનુસંધાન જોડ્યું છે. આ રીતે 366ના બોલની અંદર અને પછી આ પહેલું સૂત્ર છે ત્રીજા અધિકારનું એ લેવામાં આવ્યું છે. રામજીભાઈએ એ પહેલા અહીંયા ભૂમિકા તરીકે વર્ણન કર્યું, પહેલું બીજું ત્રીજું અને પછી ત્રીજા અને ચોથાની અંદર શું વાત આવવાની છે એ વાત લીધી અને પછી એમાં ત્રીજાની અંદર અધોલોકનું વર્ણન એમ કહ્યું અને પછી 7 નરક પૃથ્વીઓ એમ કરી અને શરૂઆત કરી છે. તો ત્રીજા અધિકારનું આ પહેલું સૂત્ર છે. રત્ન શર્કરા વાલુકા પંક ધૂમ તમો મહાતમઃ પ્રભા ભૂમયો ઘનામ ભુવાતા પ્રતિષ્ઠા સપ્તાહ અઘોષ ઘ. અહીંયા અર્થમાં કહે છે કે અધોલોકમાં રત્ન પ્રભા, જો અહીંયા શબ્દ જે લેવામાં આવે છે રત્ન, પછી શર્કરા, વાલુકા, આ રીતે શબ્દો લીધા છે અને એ દરેક શબ્દ જે છે એની પાછળ પ્રભા લાગે છે એટલે એમાં પછી એ રીતે લીધું છે છેલ્લે તે પ્રભા છેલ્લો લીધો છે અને એ પ્રભા બધાની સાથે લાગુ પડે છે. એ વાત સર્વાર્થ સિદ્ધિમાં સમજાવી છે. અહીંયા તો ફક્ત રીતે લીધો છે કે અધોલોકમાં રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને મહાતમ પ્રભા એ 7 પૃથ્વીઓ છે અને ક્રમથી નીચે નીચે ઘનોદધિ વાતવલય, ઘનવાત વલય અને તનુ વાત વલય તથા આકાશનો આધાર છે.
અને એમાં પછી ટીકામાં કહે છે, અહીંયા એક સ્પષ્ટતા તરીકે ફૂટનોટમાં લીધું છે કે આ અધ્યાયમાં ભૂગોળ સંબંધી વર્ણન હોવાથી પહેલા બે અધ્યાયોની માફક સૂત્રના શબ્દો છૂટા પાડીને અર્થ આપવામાં આવ્યો નથી, પણ આખા સૂત્રનો સીધો અર્થ આપવામાં આવ્યો છે. સરવાળ સિદ્ધિમાં એને છૂટું સમજાવવામાં આવ્યું છે, એ આપણે આગળ લઈએ છીએ. તો પહેલા અહીંયા ટીકામાં કહે છે કે રત્નપ્રભા પૃથ્વીના 3 ભાગ છે. 7 પૃથ્વી કઈ એમાંથી પહેલી રત્નપ્રભા, એના 3 ભાગ છે, ખર ભાગ, પંખ ભાગ અને અબહુલ ભાગ. તેમાંથી ઉપરના પહેલા 2 ભાગ, ખર ભાગ અને પંખ ભાગમાં વ્યંતર અને ભવનવાસી દેવ રહે છે, અને ત્રીજો ભાગ અબહુલ ભાગ, એ ત્રીજો ભાગ એ નીચેના ભાગમાં અબહુલ ભાગમાં નારકીઓ રહે છે. આ પૃથ્વીનો કુલ વિસ્તાર 1,80,000 યોજન છે. અહીંયા કાઉન્સમાં એક સ્પષ્ટતા કરી છે કે 2000 કોષનો 1 યોજન ગણવો. બીજી વાત, આ પૃથ્વીઓના રૂઢિગત નામ બ્રહ્મા, વંશા, મેઘા, અંજના, અરિષ્ટા, મઘવી અને માઘવી છે. અંબુ, ઘનોદધી વાતવલય એટલે વરાળનું ઘટ્ટ વાતાવરણ, એવું વાતાવરણ. ઘન વાતવલય એટલે ઘટ્ટ હવાનું વાતાવરણ, અને તનુ વાતવલય એટલે પાતળી હવાનું વાતાવરણ, અને વાતવલય એટલે વાતાવરણ. તો અને આકાશ કહેતા અહીંયા અહીં અલોકાકાશ સમજવું એવી સ્પષ્ટતા કરી છે. અને આ પછી બીજા સૂત્રની અંદર 7 પૃથ્વીઓના બિંદુઓની સંખ્યા કઈ છે. તો એ લઈએ પહેલા આપણે સરવાળ સિદ્ધિમાંથી વાંચનમાં લઈએ. સૂત્રના અર્થને અહીંયા 367માં બોલમાં સ્પષ્ટ કરતા કહે છે કે રત્ન, શર્કરા, બાલુકા અથવા વાલુકા, पंक, धूम, तमो, महात्मा, तमो महात्मा। तो इसमें सब पदों का परस्पर द्वंद्व समास है। प्रभा शब्द को प्रत्येक शब्द के साथ जोड़ लेना चाहिए। એટલે રત્ન પ્રભા, શર્કરા પ્રભા એ રીતે બધાની સાથે પ્રભા શબ્દને જોડી લેવામાં આવે। આગળ કહે છે कि पृथ्वियों की प्रभा क्रम से रत्न आदि के समान होने से इनके रत्न प्रभा आदि नाम पड़े हैं। यथा ये नाम जे पड़ा है तो एवी रीते जेम के जिसकी प्रभा चित्र आदि रत्नों की प्रभा के समान है वह रत्न प्रभा भूमि है। जिसकी प्रभा शर्करा के समान है वह शर्करा प्रभा भूमि है। शर्करानो अर्थ एक थाय छे साकर अने बीजो अर्थ थाय छे मोटा गांगड़ा एवो पण अर्थ थाय छे। कांकरा एवो पण अर्थ थाय छे। गुजराती भाषामां एना घणा अर्थ आपवामां आव्या छे एटले हिंदीनी अंदरथी पण ए रीते अर्थ थाय छे। त्रीजो छे जिसकी प्रभा बालुका की प्रभा के समान है। बालुका अथवा बालुका तो वेणु एटले जे आपणे दरिया किनारे जे જોઈએ છે રેત જે વેણુ કહીએ આપણે એવી મોટી તો એવો એનો અર્થ થાય છે પેલા કરતા જુદો। એટલે રત્નમાં મોટા કાંકરા એમ અર્થ આપણે સામાન્ય સમજીએ ને એની પ્રભા જે રીતે હોય શર્કરામાં નાના અને એના કરતા પછી વેણુ એટલે જે એવી જે ધૂળ હોય છે તે प्रभा के समान है। जिसका बालुका की प्रभा के समान है वह बालुका प्रभा भूमि है। जिसकी प्रभा હવે એના પછી ચોથું લે છે जिसकी प्रभा कीचड़ के समान है वह पंक प्रभा भूमि है। पंक નો અર્થ કાદવ આપણે જાણીએ છીએ। जिसकी प्रभा धुआं के समान है वह धूम प्रभा भूमि है। जिसकी प्रभा अंधकार के समान है वह तम प्रभा भूमि है। और जिसकी प्रभा गाढ़ अंधकार के समान है वह महातम प्रभा भूमि है। तो एवी रीते 7 नाम आपवामां आव्या छे एनी प्रभा द्वारा। हवे आगे कहे छे कि इस प्रकार इन नामों की व्युत्पत्ति कर लेनी चाहिए रीते समझी लेवाना छे। सूत्र में भूमि पद एमां पाछो भूमि शब्द जे जोड्यो छे ने अहींया मूळ सूत्रमां भूमि कहेवामां आव्युं छे
तो एना विषय क्या है कि सूत्र में भूमि पद का ग्रहण अधिकरण विशेष का ज्ञान कराने के लिए किया है। तात्पर्य यह है कि जिस प्रकार स्वर्ग पटल भूमि के बिना स्थित है उस प्रकार नारकियों के निवास स्थान नहीं है। अहियां भूमि છે સ્વર્ગની અંદર એ કહે છે કે સ્વર્ગ પટલ ભૂમિ કે બિના સ્થિત है તો એવી રીતે નથી, અહીંયા એમ કહે છે કે અહીંયા ભૂમિ છે, એવી ભૂમિ છે। અને ગુરુદેવે એના વર્ણનમાં કહ્યું છે કે ભૂમિ બીજે પણ શાસ્ત્રમાં પણ વર્ણનમાં આપણા વાંચવામાં પણ આવ્યું છે કે એ એવી હોય છે કે એની અંદર પટકાય તો દુઃખ થાય, એ વાગે, એ ભોંકાય, અંદર ખૂબ દુખે એવી ભૂમિ હોય। तो अहियां कहे छे कि स्वर्ग पटल भूमि के बिना स्थित है उस प्रकार नारकियों के निवास स्थान नहीं है, એટલે અહીંયા ભૂમિ છે। હવે કહે છે किंतु वे भूमि के आश्रय से अवस्थित है, એટલે આ જે છે એમાં સાતેમાં ભૂમિ છે એમ કેવું છે, ભૂમિના આશ્રયથી અवस्थित છે। इन भूमियों के आलंबन का ज्ञान कराने के लिए सूत्र में घनाम्बुवात आदि आश्रय से घनाम्बुवात आदि पद का ग्रहण किया है। अभिप्राय यह है कि ये भूमियां क्रम से घनोदधी वात वलय, 3 वलय लीधा छे, घनोदधी वात वलय, घनवात वलय अने तनुवात वलय, ये 3 अने पछी आगे कहे और आकाश के आश्रय से स्थित है। इस बात के दिखलाने के लिए सूत्र में घनाम्बुवाताकाश प्रतिष्ठा एम शब्द लेवामां आवे छे, ये पद दिया है। तो ये सब भूमियां घनोदधी वात वलय के आश्रय से स्थित है, એટલે પહેલું જે આવે છે તે આખું ઘનોદધી વાત વલય એની ઉપર હોય। એ ઘનોદધી વાત વલય જે છે તો એના પછી જે છે એનો બીજું લીધું છે, એટલે ઘનોદધી વાત વલય ઘનવાત વલય के आधार से स्थित है। અને એના પછીનું એ રહ્યું, અને એને ઘનવાત વલય જે છે એના પછી જે તનુવાત વલય છે એના આશ્રય સ્થિત છે। ઘનવાત વલય તનુવાત વલય के आश्रय से स्थित है અને તનુવાત વલય આકાશ के आश्रय से स्थित है। એટલે એ પછી એ ક્રમમાં એ રીતે લેવામાં આવ્યા, એટલે એને એનો આશ્રય એમ કહેવામાં આવ્યું। और आकाश स्वयं अपने आधार से स्थित है, क्योंकि वह आधार और आधे दोनों है। आकाश ने बीजानो कोईनो आधार होतो નથી, પોતાને જ પોતાનો જ આધાર છે, પોતે આધે પણ છે, दोनों है। ये तीनों वात वलय प्रत्येक वात वलय 20-20 हजार योजन मोटे है। मोटे એટલે જાડા। ये तीनों वात वलय प्रत्येक 20-20 हजार योजन मोटे है। सूत्र में सप्त पद का ग्रहण दूसरी संख्या के निराकरण करने के लिए क्या है। सप्त कहूं એટલે પછી એમાં સમજવું કે ભૂમિ જે છે કહેવામાં આવે એ 7 જ છે। નરકની ભૂમિની વાત કરી છે, 7 જ છે, એ 8 પણ નથી, 9 પણ નથી, 6 પણ નથી, 7 જ છે। तो ये भूमियां, હવે એક લીધારે બીજી વાત લીધી છે કે भूमियां तिर्यक रूप से अवस्थित नहीं है। इस बात को दिखाने के लिए सूत्र में अधोगह वचन दिया है, એટલે એક પછી એક નીચે નીચે છે એમ। આમ આપણે જેને કહીએ કે ત્રાંસુ કે સાઈડમાં એમ નહીં, એક પછી એક પૃથ્વી નીચે નીચે છે, આ એક શબ્દ મૂકી અને એ દર્શાવવામાં આવ્યું। હવે આને જરાક વધારે વિસ્તારથી પંડિતજીએ સમજાવ્યું છે, એ પણ આપણે સાથે લઈએ છીએ। વિશેષની અંદર સમજાવ્યું છે અને એક આકૃતિ પણ આપણે જરાક સાથે સામે નાખીએ। અહીંયા આ લોકાકાશ બતાવ્યું છે, અને આ લોકાકાશની અંદર જે આપણે આ વલયની વાત લીધી, આ 3 વલય અહીંયા એ રીતે બતાવ્યા છે, એક પછી એક નીચે અહીંયા, અને એનું માપ પણ અહીંયા એ બતાવ્યું જે આપણે લીધું તે 20,000 યોજન, જે અહીંયા કદાચ દેખાતું હશે નાના શબ્દોમાં 20,000 યોજનના 3 એ રીતે લેવામાં આવ્યા છે। અને આ 7 નરકનું બતાવવામાં અહીંયા આવી છે। હવે થોડો પંડિતજીએ વધારે વિસ્તાર કર્યો છે, પણ સાથે લઈએ આપણે કેટલીક વસ્તુ
અગાઉ ભૂગોળ જૈન ભૂગોળ કરી છે એટલે ઝડપથી લઈશું. અહીંયા વિશેષ અર્થની અંદર કહે છે कि आकाश के दो भेद है, अलोकाकाश और लोकाकाश. लोकाकाश अलोकाकाश के बीचों बीच अवस्थित है. કેમ કે અલોકાકાશ ચારે તરફ અથવા તો દસે દિશાઓમાં એમ કહેવાય કે દસે દિશાઓમાં છે અને કેટલું છે એનો કોઈ અંત નથી. એટલે એ અપેક્ષાથી આપણે વિચાર કરીએ તો આપણને એમ ખ્યાલ આવે છે કે લોકાકાશ જે છે એના મધ્યમાં છે, કેમ કે એની દરેક તરફ અનંત આકાશ છે, અલોકાકાશ છે. તો लोकाकाश अलोकाकाश के बीचों बीच अवस्थित है. यह अकृत्रिम अनादि निधन स्वभाव से निर्मित और 6 દ્રવ્યો से व्याप्त है. એમાં 6 દ્રવ્યોથી એ વ્યાપ્ત છે, એમાં 6 દ્રવ્યો રહ્યા છે અને અકૃત્રિમ છે, કુદરતી જ છે, કોઈએ એની રચના કરી છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. यह उत्तर दक्षिण अधोभाग से लेकर, अधोभाग એટલે સૌથી નીચેનો ભાગ, અને એમાં ઉત્તર દક્ષિણ લઈએ તો उत्तर दक्षिण કહે છે. उत्तर दक्षिण अधोभाग से लेकर ऊर्ध्व भाग तक विस्तार की अपेक्षा सर्वत्र 7 રાજુ है. હવે એ ચિત્ર અત્યારે મને નથી મળ્યું, પણ જેમાં આમ ઘનતા આમ બતાવી છે કે એ ઘનતા એ ઉત્તર દક્ષિણ. આપણે જે અહીંયા સામેથી જે જોઈ રહ્યા છીએ એ પૂર્વ પશ્ચિમ છે. આ પૂર્વ પશ્ચિમ છે. પૂર્વ પશ્ચિમ જે છે એમાં નીચેથી ઉપર જતા એ ઘટતું જાય છે, પણ ઉત્તર દક્ષિણ આમ જઈએ તો છેક સુધી એ 7 રાજુ જ છે, છેક ઉપર સુધી 7 રાજુ જ છે. તો અહીંયા કહે છે कि यह उत्तर दक्षिण अधोभाग से लेकर ऊर्ध्व भाग तक विस्तार की अपेक्षा सर्वत्र 7 રાજુ है. पूर्व पश्चिम नीचे 7 રાજુ चौड़ा है, फिर दोनों ओर से घटते घटते 7 રાજુ की ऊंचाई पर 1 રાજુ चौड़ा है. ये આપણને ખ્યાલ છે. અહીંયાથી આ 7 રાજુ સુધી આવે, કુલ 14 રાજુ, એમાં 7 રાજુ સુધી આવીએ તો આ પછી બંને તરફથી ઘટતા ઘટતા અહીંયા જે ચોડાઈ એટલે પહોળાઈ જે થઈ જાય છે એ 1 રાજુ પહોળાઈ થાય છે મધ્યની અંદર, અને પછી ઉપરના 7 છે એની અંદર પણ એ પાછું વધતું જાય છે 3.5 રાજુ સુધી, એટલે 10.5 રાજુ સુધી, અને અહીંયા 5 રાજુ થાય છે, અને ત્યાર પછીથી બાકીના જે 3.5 રાજુ છે તેમાં પાછું એ ઘટતું જાય છે. અહીંયા વધતું જાય છે ને પછી પાછું ઘટતું જાય છે, અને પછી પાછું ઉપર એ 1 રાજુ થઈ જાય છે. એટલે અહીંયા મધ્યમાં પણ 1 રાજુ છે અને અહીંયા પણ 1 રાજુ છે. તો એ પૂર્વ પશ્ચિમની અપેક્ષાથી સમજવાનું. ઉત્તર દક્ષિણની અપેક્ષાએ આમ એ તો એક સરખું 7 રાજુ છે. તો અહીંયા આગળ આપણે લઈએ છીએ એ વાત કે છે. તો કે છે या उत्तर दक्षिण अधोभाग से लेकर ऊर्ध्व भाग तक विस्तार की अपेक्षा सर्वत्र 7 રાજુ है. पूर्व पश्चिम नीचे 7 રાજુ चौड़ा है, फिर दोनों ओर से घटते घटते 7 રાજુ की ऊंचाई पर 1 રાજુ चौड़ा है. फिर આગળ પણ પછી કહે છે, फिर दोनों ओर बढ़ते बढ़ते 10.5 રાજુ की ऊंचाई पर 5 રાજુ चौड़ा है. फिर दोनों ओर घटते घटते 14 રાજુ की ऊंचाई पर 1 રાજુ चौड़ा है. तो पूर्व पश्चिम की ओर से लोक का आकार, पूर्व पश्चिम थी આપણે જ્યારે આમ જોઈએ તો લોકનો આકાર કેવો દેખાય છે? तो कमर पर कटी पर दोनों हाथ रखकर और पैरों को फैलाकर खड़े मनुष्य के आकार सा प्रतीत होता है. इससे अधोभाग वेद के आसन के इससे अधोभाग वेद के आसन के समान, एनो नीचेनो भाग, मध्य भाग झालर के समान और ऊर्ध्व भाग मृदंग के समान दिखाई देता है. इसके 3 भाग है, अधोलोक, मध्यलोक और ऊर्ध्वलोक. मध्यलोक के बीचों बीच मेरु पर्वत है जो 140 योजन ऊंचा है. मेरु पर्वत है जो 140 योजन ऊंचा है मध्यलोक में.
उसके नीचे का भाग अधोलोक और ऊपर का भाग ऊर्ध्वलोक और बराबर रेखा में तिरछा फैला हुआ है। एમાં એ तिरछो થાય સાઈડમાં પણ આવે એ અપેક્ષાથી क्योंकि पर्वत છે। मध्यलोक का तिरछा विस्तार अधिक होने से इसे तिर्यक लोक भी कहते हैं। प्रकृत सूत्र में अधोलोक का विचार किया है। એટલે હવે આટલે સુધી આ વર્ણન જે કર્યું એ દ્વારા તો આપણને સમજાયું કે આજે શેની આ વાત ચાલી રહી છે, કેમ કે અધોલોકની વાત અહીંયા કરવામાં આવી છે એમ સીધે સીધું આપણે સંકલનમાં તો લઈ લીધું, પણ અહીંયા સરવાળ સિદ્ધિની અંદર આ અધોલોકની વાત કરવામાં આવી છે, તો અધોલોક ક્યાં છે, કેવી રીતે છે એ પહેલા તો આપણને સમજાવ્યું કે આ અધોલોક, અને એ અધોલોકની અંદર આ નરક વગેરેની વાત કરવાની છે। तो અહીંયા આપણે અધોલોક સુધી પહોંચ્યા। હવે કહે છે કે અધોલોકની અંદર 7 ભૂમિયા है, इसमें 7 भूमिया है जो उत्तरोत्तर नीचे नीचे है पर आपस में भीड़कर नहीं है। એટલે આમ સાથે એક સાથે એમ નથી, નીચે 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 છે એમ સમજવાનું છે। किंतु एक दूसरी भूमि के बीच में असंख्य योजन का अंतर है। બીજી વાત એ છે ભીડકર નહીં એટલે એને અડીને નથી આમ એકદમ, परंतु एक दूसरी भूमि के बीच में असंख्य योजन का अंतर है। असंख्य योजन का अंतर है ए बात अहींया करवामां आवी छे। तो ए पण आपणे लઈએ। जो अहींया आ जे बताववामां आवी छे पृथ्वी, एमां वच्चे अंतर छे एम कहेવાનો આશય છે। एक एकनी वच्चे अंतर छे, असंख्य योजनનું अंतर છે એમ અહીંયા કહેવાનો આશય છે। तो कहे छे कि ये अड़ीने नहीं एक बीजा ने, परंतु ये जो उत्तरोत्तर नीचे है पर आपस में भीड़कर नहीं है, और किंतु एक दूसरी भूमि के बीच में असंख्य योजन का अंतर है। इन भूमियों के नाम सूत्र में क्रम से दिए है। એટલે આ સૂત્રમાં જે નામ કહેવામાં આવે રત્ન વગેરે કહેવામાં, રત્ન પ્રભા તો નહોતું કહ્યું, આખું ફક્ત ટૂંકા નામ કહેવામાં આવ્યા હતા, બરાબર છે, એટલે પછી પ્રભા દરેકને લાગુ પડતું હતું। તો એ સૂત્ર में क्रम से दिए है ને એ જ ક્રમમાં ઉપરથી નીચે સમજવાના। તો એ इनके गुण नाम है। जो गुण नाम છે એટલે ગુણવાચક નામ છે, અને એ જે શબ્દ જે છે એના અર્થ છે એ હમણાં આપણે જે કર્યા, ધમ્મા, वंशा, मेघा, अंजना, अरिष्टा, मघवी और माघवी ये इनके रौढ़िक नाम के ए रूढ़िगत नाम है, અને પેલા જે છે તે ગુણવાચક નામ છે। રત્નપ્રભા વગેરે જે કહેવામાં આવ્યા એ ગુણવાચક નામ છે। તો પહેલી પૃથ્વી 1,80,000 યોજન મોટી है, એટલે જાડી, એની જાડાઈ, પહેલી પૃથ્વી 1,80,000 યોજન મોટી है એની જાડાઈ। પછી પાછો કેટલો બધો એના પછીનો ભાગ જાય ત્યાર પછીથી બીજી પૃથ્વી શરૂ થાય। दूसरी 32,000 योजन मोटी है, तीसरी 28,000 योजन मोटी है, जाड़ाईनी बात है। चौथी 24,000 योजन मोटी है, पांचवी 20,000 योजन मोटी है, छठी 16,000 योजन मोटी है, और सातवी 8,000 योजन मोटी है। तो नीचे नीचे जता एनी जाड़ाई ओછી थती जाए छे। तो ये सातों भूमिया, आ 7 पृथ्वी जे कहेवामां आवी 7 भूमि ए घनोदधी, घनवात और तनुवात, घनोदधी, घनवात, तनुवात ये 3 वातावरण थी और आकाश के आधार से स्थित है। अर्थात प्रत्येक पृथ्वी घनोदधी के आधार से स्थित है, અને ઘનોદધી જે છે એ ઘનવાતના આધારે સ્થિત છે, અને ઘનવાત છે તનુવાતના આધારે સ્થિત છે, અને તનુવાત એ આકાશને આધારે સ્થિત છે, और आकाश अपने आधार से स्थित है। तो આટલે સુધી આ પૃથ્વીનું વર્ણન કરવામાં આવ્યું, અને પછી હવે 368 में કહે છે 368 માં કે क्या इन भूमियों में सर्वत्र नारकियों के निवास स्थान है या कहीं कहीं आ બધે જ નારકીના નિવાસ સ્થાન છે કે ક્યાંક ક્યાંક છે। तो ये बात ने बतावा माटे इस बात का निश्चय करने के लिए अब आगे का सूत्र कहते हैं, અને પછી એના પછી બીજું सूत्र કહેવામાં આવ્યું છે। तो आ पहला सूत्र संबंधीની વાત થઈ। હવે બીજું सूत्र 7 પૃથ્વીઓમાં
નારકીયોના સ્થાનની વાત કરવી છે તો અહીંયા સીધે સીધું સરળ લઈ લીધું છે સંકલનમાં, તો કે 7 પૃથ્વીઓમાં બિલોની સંખ્યા. પણ બિલ એટલે શું? જે નારકીના રહેવાના જ્યાં ઉત્પન્ન થવાના જે સ્થાન વગેરે જે છે એ બિલ જે કહેવાય છે, તો એની સંખ્યા તરીકે આમ તો લીધું છે. પણ એમાં ક્યાં કેવી રીતે છે એમ પ્રશ્ન કરી અને આ બીજું સૂત્ર કહેવામાં આવ્યું. કેમ કે પહેલા સૂત્રમાં નામ આપવામાં આવ્યા, પહેલા સૂત્રની અંદર તો નામ આપવામાં આવ્યા, સમગ્ર અધોલોકનું વર્ણન કરી અને એની અંદર 7 પૃથ્વીના નામ આપવામાં આવ્યા અને એની પછી જે 3 પ્રકારના વાતાવરણ છે એટલે વાત વલય જે છે એ કહ્યું, એટલી જ વાત એમાં લીધી હતી. તો અહીંયા બીજું સૂત્ર છે. બીજા સૂત્રમાં કહે છે કે તાસુ ત્રિશત પંચ વિસંતિ પંચદશ દશ ત્રિપંચોન એક નરક શત સહસ્રાણી પંચ ચ એવ યથા ક્રમમ. એનો અર્થ કર્યો છે કે તે પૃથ્વીઓમાં ક્રમથી પહેલીમાં 30 લાખ, બીજીમાં 25 લાખ, અહીંયા છે ને 63 તાસુ ત્રિશંત પંચ વિંશતિ એટલે 25 લાખ, પછી પંચદશ એટલે 15, 10 ત્રિપંચો એક એ રીતે લીધું છે. તો એનો અર્થ અહીંયા લેવામાં આવ્યો છે કે તે પૃથ્વીઓમાં ક્રમથી પહેલીમાં 30 લાખ, બીજીમાં 25 લાખ, ત્રીજીમાં 15 લાખ, ચોથીમાં 10 લાખ, પાંચમીમાં 3 લાખ, છઠ્ઠીમાં 1 લાખ માં 5 ઓછા એટલે 99,995. 1 લાખ પૂરા નહીં, છઠ્ઠીમાં 99,995 એટલે 5 ઓછા, અને સાતમીમાં 5 જ નરક બિલો છે. આ બિલો જમીનમાં ખાડા કરેલા ઢોલની પોલ સમાન છે, કોઈ રીતે એને કુવા સમાન એવી પણ ઉપમા આપવામાં આવે છે. અને કુલ 84 લાખ નરક આવાસ એવા બિલો છે. નરક આવાસ એટલે નારકીઓ જ્યાં રહે છે એમનો આવાસ, તો એવા બિલો છે. 84 લાખ બિલો છે. અને એક બિલમાં કેટલાય નારકી જીવો હોય છે. તો કે છે કે કેટલાક જીવો મનુષ્ય ગતિ અને તિર્યંજ ગતિ એ 2 જ ગતિ માને છે, કેમ કે તેઓ તે પ્રકારના જ જીવોને દેખે છે. આ તો એક સામાન્ય વાત લીધી છે, જેને શાસ્ત્રના કોઈ રીતે અભ્યાસ નથી, એને નરક વિશે ની માન્યતા પણ નથી, માનતાય નથી. અત્યારે કેટલાય લોકો છે આપણી સાથે આસપાસમાં, ઘણા લોકો જેને આપણે નરકની વાત કરીએ તો હસી કાઢે, એવું બધું કઈ નરક વગેરે છે જ નહીં, આ તો બધા ડરાવવા માટે આ લોકો વાતો કરે છે. વાસ્તવમાં એવું નથી. તમે તો ખાઓ પીઓ ને ઢેર કરો, કોને ખબર બીજું બહુ કઈ હોય કે ન હોય. આ જે છે ને આનંદથી ભોગવો, આવું કહેવા વાળા ઘણા લોકો છે. લગભગ એમ કહીએ કે મનુષ્યની અંદર આવું માનવા વાળા અને કહેવા વાળા કદાચ 90% લોકો છે. અંદરમાં માનતા જ નથી કે આવું નરક હોય કે સ્વર્ગ હોય. એમાં પણ ખાસ કરીને જેમને કોલેજ વગેરેનો અભ્યાસ ઘણો કર્યો છે ને એ લોકો નથી માનતા. બહુ ઓછા લોકો એવું માને છે કે આવી કોઈ વસ્તુ છે. કેટલાક લોકો એમ કે છે કે જે છે એ બધું અહીંયા જ છે, તમે જેવું કરો છો એના ફળ કે અહીંયા જ મળી જાય છે, બાકી કોઈ નરક ને સ્વર્ગની કોઈ વાત નથી. આવું પણ કહેવા વાળા ને માનવા વાળા ઘણા લોકો છે. એટલે રામજીભાઈએ અહીંયા રીતે વાત લીધી છે કે કેટલાક લોકો મનુષ્ય ગતિ અને તિર્યંજ ગતિ, કેમ કે તિર્યંજ તો દેખાય છે ને, એ 2 જ ગતિ માને છે. એમને પણ પાછું નિગોદ વગેરેનો તો કોઈ કન્સેપ્ટ છે જ નહીં. નિગોદનો કન્સેપ્ટ બહુ ઓછા લોકોને છે. એક સોયની અણી જેટલું ઔદારિક શરીર જે છે એની અંદર એટલે એક સોયની અણી ઉપર રહે એટલો એ ભાગ જે છે કોઈ સકરિયાનો કે બટાટાનો, એની અંદર અસંખ્ય ઔદારિક શરીર, એક શરીરની અંદર અસંખ્ય જીવો અને એક સાથે ઉત્પન્ન થાય ને એક સાથે મરે ને શ્વાસના 18મા ભાવમાં એક શ્વાસમાં 18 ભાવ કરે. આ બધી વાતને તો કોઈ કલ્પના પણ કરી શકતા નથી. એટલે એમને તો એ વાત છે જ નહીં. એ જે જુએ છે એ જુએ છે શું જુએ છે? મનુષ્ય જુએ છે અને આ પ્રાણીઓ વગેરેને જુએ છે. એટલે એ દેવ વગેરેની બાબતને પણ કેટલાય લોકો માનતા નથી. સ્વર્ગના દેવો એ બધાને પણ માનતા નથી. તો કહે છે કે કેટલાક જીવો મનુષ્ય ગતિ અને તિર્યંજ ગતિ એ 2 જ ગતિ માને છે.
કેમ કે તેઓ તે પ્રકારના જ જીવોને દેખે છે. તેમનું જ્ઞાન સંકુચિત હોવાથી તેઓ એમ માને છે કે મનુષ્ય કે તિર્યંચ ગતિમાં તીવ્ર દુઃખ તે જ નરક ગતિ છે, બીજી કોઈ નરક ગતિ તેઓ માનતા નથી. પરંતુ તેમની તે માન્યતા ખોટી છે, કેમ કે મનુષ્ય અને તિર્યંચ ગતિથી જુદી એવી નરક ગતિ તે જીવના અશુભ ભાવનું ફળ છે. તેના હોવાપણાની સાબિતી નીચે મુજબ છે. એટલે રામજીભાઈએ આ વાત લીધી છે. અહીંયા મૂળ વાત જે કહેવામાં આવી એમાં તો આ જે સૂત્રમાં જે કહેવામાં આવ્યું કે કેટલા બિલ છે, સાતે પૃથ્વીઓની અંદર કેટલા બિલ છે એની વાત કહેવામાં આવી. એનો અર્થ કર્યો અહીંયા, એ સિવાય બીજું એનો વિસ્તાર નથી. પરંતુ બીજી વધારાની આ વાત એમણે મૂકી છે ને એ સમજવા જેવી વાત છે કે નરક છે અને એની સાબિતી તરીકે એમણે અહીંયા લખ્યું છે. નરક ગતિની સાબિતી. જે જીવ મહા આકરા ભૂંડા દુષ્કૃત્યો કરે છે અને પાપ કાર્યો કરતી વખતે સામા જીવોને શું દુઃખ થાય છે તે જોવાની, એને સમજવાની એને પોતાને ધીરજ નથી, એ તરફ લક્ષ્ય જ કરતો નથી. ક્રૂરતાથી હિંસા કરે છે ને ક્રૂરતાથી કરે છે, એને એમાં તો પાછો આનંદ માણે છે. કેટલા લોકો તો એવું છે, કેટલાય લોકોને મારી નાખે એને આનંદ થાય. એમ જેને આ ગેસ ચેમ્બરની અંદર કેટલા લોકો, હજારો લોકો અને મારી નાખ્યા અથવા તો ગિલોટીનથી મારી નાખ્યા, તો એને એ જીવને પછી એટલી બધી હિંસા કરી અને પાછો એનો આનંદ, તો એને કંઈ અહીંયા માત્ર તિર્યંચ ગતિની અંદર જ એને એ બધું દુઃખો અનુભવાઈ જાય એવું બને નહીં. કેમ કે ન્યાય છે, તો ન્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો પછી એને જે પાપ કર્યું છે તો એ પ્રમાણે એની એવી ગતિ થવી જોઈએ કે જ્યાં એને એ પોતાને એવા દુઃખોનો અનુભવ થાય. અને એટલા માટે નરકની ગતિ હોવી જ જોઈએ. એટલા માટે આપણને ખ્યાલ આવે છે કે નરક ગતિ હોવી જ જોઈએ. અહીંયા આપણે ન્યાયની વાત કરીએ છીએ તો કેટલાય લોકો એમ કહે છે કે ભાઈ 1 ખૂન કરે તો પણ એને ફાંસીની સજા, અને 10 ખૂન કરે તો ફાંસીની સજા જ થવાની છે ને. અને આવી માન્યતા સાથે કેટલાય લોકો કેટલી બધી ક્રૂરતાપૂર્વક કેટલાય લોકોને મારી નાખે છે, અણી નાખે છે, કેટલું બધું કરે છે કે છેવટે તો ફાંસી તો એક જ વખત થવાની છે ને એમ. અને એમના મનમાં એમ છે કે આ પોતે જે કરી રહ્યા છે એ તો સારું કામ કરી રહ્યા છે. એટલે એ બધાનો ન્યાય અહીંયા તો કે શું થવાનો છે, પણ એને એ ખ્યાલ નથી કે ન્યાય અહીંયા નથી. ન્યાય તો જે વખતે ભાવ કરે છે એ જ વખતે ન્યાય તો એનો થઈ ગયો છે. એને એવો બંધ પડી જાય છે. જે ભાવ કર્યા એ જ વખતે એ ભાવ આશ્રવ અને ભાવ બંધ પડે છે, એવા કર્મના એને બંધ પડે છે. અને પછી એના ઉદયો પણ આવે છે. અને કેટલાક ઉદયો તો એક ભાવમાં પૂરા થતાય નથી, આગળ વધે છે. એવા બંધ કર્યા હોય છે કે જેથી કરી અને એના અનુસંધાનમાં પછી પાછળથી એવી જ દશા થાય એટલે એ નવા ફરી પાછા એવા જ કર્મ બાંધે. એટલે અનંતાનુબંધીની જે આપણે વાત કરીએ છીએ એ સમજવા જેવી છે. અહીંયા કે છે કે જે જીવ મહા આકરા ભૂંડા દુષ્કૃત્યો કરે છે અને પાપ કાર્યો કરતી વખતે સામા જીવને શું દુઃખ થાય છે તે જોવાની પોતે ધીરજ રાખતો નથી તથા પોતાને સગવડ થાય તેવી એક પક્ષની દુષ્ટ બુદ્ધિમાં એકાગ્ર થાય છે, તે જીવને તેવા ક્રૂર પરિણામોના ફળરૂપ આતરા વિનાના અનંત અગવડતા ભોગવવાના સ્થાન અધોલોકમાં છે. એના ફળ અને કેવા આતરા વિનાના, એટલે એમાં વચમાં એને આતરો પડે જ નહીં, સતત એવા પરિણામ ફળરૂપે ભોગવ્યા કરે એમ. આતરા વિનાના અને અનંત અગવડતા ભોગવવાના સ્થાન અધોલોકમાં છે, તેને નરક ગતિ કહેવાય છે. અને એવા નરક છે. આગળ કહે છે કે દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચારે ગતિ સદાય છે. તે કલ્પિત નથી, પણ જીવોના પરિણામનું ફળ છે. જેણે બીજાને મારી નાખવાના ક્રૂર ભાવ કર્યા તેના ભાવમાં પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનાર કેટલાક જીવો મારી નાખવા તે સંખ્યાની હદ નથી, તથા કેટલો કાળ મારવા તે કાળની હદ નથી. તેથી તેનું ફળ પણ હદ વિનાનું અનંત દુઃખ ભોગવવાનું જ હોય. અને એવું સ્થાન તે નરક છે. મનુષ્ય લોકમાં એવું કોઈ સ્થાન નથી.
કેટલોય કાળ સુધી એને મારી નાખ્યા છે, અથવા તો બીજી રીતે કહીએ કે મારી નાખવાના ભાવ કર્યા છે. બધાને મારી શક્યો ન હોય. એ સિદ્ધાંત પ્રમાણે એ વાત પણ છે કે એ કાંઈ દરેકને મારી જ શકે એમ નથી. પેલા સામા માણસનું પણ આયુષ્ય પૂરું થવું જોઈએ ને, અથવા તો સામા પ્રાણીનું પણ આયુષ્ય પૂરું થવું જોઈએ ને. એ સિવાય એને મારે કેવી રીતે? કેટલા બધા જે પ્રાણીઓને મારી નાખવામાં આવે છે, માંસાહારીઓ જેને માટે થઈને કરે છે, કતલખાના બધા ચાલે છે, તો બધા જ પ્રાણીને મારી શકે એવું વસ્તુનું સ્વરૂપ નથી. કેમ કે પેલા જીવનું પણ એ વખતે આયુષ્ય પૂરું થવું જોઈએ, અન્યથા એને કોઈને મારી શકતું જ નથી. એ તો મૂળભૂત સિદ્ધાંત આપણે સમજ્યા જ છીએ. પણ એના ભાવ કેવા છે, એ મારી શકે છે કે નથી મારી શકતો એ વાત તો પછીની છે, પણ એના ભાવ તો મારવાના જ છે ને. કેટલો કાળ સુધી એને એવા મારવાના ભાવો છે. જીવને હણી નાખવાના ભાવ કેટલા સમય સુધી રહ્યા અને કેટલી તીવ્રતાથી થયા. અને એટલું જ નહીં, અને જેમાં જે જીવ જણાય છે એ વખતે પાછો એને આનંદ. આ બધી વાતનો વિચાર કરીએ તો એને કેવા કર્મનો બંધ પડે એ એમાંથી આપણને ખ્યાલમાં આવે છે. અહીંયા કે છે, અને એમાં આ પોતાની સગવડતા તો સંયોગ છે, અને એમાં એણે માની લીધેલું છે. સગવડતા વાસ્તવમાં કોઈ સગવડતા અગવડતા હોતું જ નથી. એમાં શું એને સગવડતા? એને એવું લાગે છે કે આ વચ્ચે નડે છે, અગવડતા કરે છે, એમ માની અને એને મારી નાખવાનો ભાવ કરે છે. અને એમાં એને કોઈ હદ નથી, બેહદ. કાળ અપેક્ષા, સંખ્યા અપેક્ષા, એ બધી રીતે. અને સતત પાછો ભાવ તો એ ચાલ્યા જ કરે. દરેક વખતે મારી શકે નહીં તો એ ભાવ હોય, કારણ આટલા લોકોને મારી નાખવા છે એવો ભાવ એને સતત રહ્યા કરે. લાખો લોકોને મારી નાખવાનો ભાવ રહે, એકને પણ મારી શકે નહીં, છતાં એમ રહ્યા કરે તો પણ એ નરકમાં જાય. અહીંયા કે છે કે કાળ, કેટલો કાળ મારવા તે કાળની હદ નથી, સંખ્યાની હદ નથી. અને તેનું ફળ પણ હદ વિનાનું આવે ને પછી, એટલે કે છે કે તેનું ફળ પણ હદ વિનાનું અનંત દુઃખ. અને એવું દુઃખ ભોગવવાનું સ્થાન અહીંયા મનુષ્ય લોકમાં નથી, એવું સ્થાન નરકમાં છે. મનુષ્ય લોકમાં એવું નથી. અને એ પણ પાછા 7 નરક છે. જે કોઈ બીજાને મારી અને અગવડતા ટાળવા માંગે છે, તે જેટલા વિરોધી જણાય તે બધાને મારવા ઈચ્છે છે. પછી અગવડતા કરનારા 2-5 હોય કે ઘણા હોય, તે બધાનો નાશ કરવાની ભાવના સેવે છે. તેના અભિપ્રાયમાં અનંત કાળ સુધી અનંત ભવ કરવાના ભાવ પડ્યા છે. અને તે ભવની અનંત સંખ્યાના કારણમાં અનંત જીવ મારવાનો, સંહાર કરવાનો ભાવ છે. બીજી રીતે પણ સાથે વાત લીધી, કાળની અપેક્ષાથી જરાક સમજાવ્યું છે એમણે. કે છે કે અગવડતા કરનારા 2-5 હોય કે ઘણા હોય, તો તે બધાનો નાશ કરવાની ભાવના સેવે છે. હવે તેના અભિપ્રાયમાં ગમે તેટલો સમય લાગે તો પણ એ કરવું છે, એવો એનો અભિપ્રાય છે. એટલે એના અભિપ્રાયમાં અનંત કાળ સુધી અનંત ભવ કરવાના ભાવ આવી જ ગયા. અને તે ભવની અનંત સંખ્યાના કારણમાં અનંત જીવ મારવાનો, સંહાર કરવાનો ભાવ છે. જે જીવે કારણમાં અનંત કાળ સુધી અનંત જીવને મારવાના, અગવડતા દેવાના ભાવ સેવ્યા છે, મારવાના ભાવ સેવ્યા અથવા તો બીજાને અગવડતા દેવાના ભાવ કર્યા હોય, ગમે તે જે ભાવ કર્યા હોય, બીજાને દુઃખી કરવાના ભાવ કર્યા હોય, તો તેના ફળમાં તે જીવને તીવ્ર દુઃખના સંયોગમાં જવું પડે છે. અને તે નરક ગતિ છે. લાખો ખૂન કરનારને લાખ વાર ફાંસી મળે તેવું આ લોકમાં બનતું નથી. તેથી તેને ક્રૂર ભાવ પ્રમાણે પૂરું ફળ મળતું નથી. તો તેને તેના ભાવનું પૂરું ફળ મળવાનું સ્થાન હોવું જોઈએ. એને ઘણો કાળ અનંત દુઃખ ભોગવવાનું સ્થાન પણ હોવું જોઈએ. અને એ સ્થાન, એ ક્ષેત્ર એ નરક છે. અને તે નીચે શાશ્વત છે. એ નરક પણ શાશ્વત છે. એ નરક શાશ્વત છે. તો આ બીજા સૂત્ર ની વાત લેવામાં આવી. અને એ પછીથી ત્રીજા સૂત્રની વાત લે છે. એ પહેલા આપણે બીજા સૂત્ર નો વિસ્તાર અહીંયાથી લઈએ છીએ. સર્વાર્થ સિદ્ધિમાં બીજા સૂત્રને વિશે અહીંયા કહે છે 369 બોલમાં कि उन रत्न प्रभा आदि भूमियों में इस सूत्र द्वारा क्रम से नरकों की संख्या
बतलाई गई है। रत्न प्रभा में 30 लाख नरक है, सर्करा प्रभा में 25 लाख नरक है, वालुका प्रभा में 15 लाख नरक है, पंख प्रभा में 10 लाख नरक है, धूम प्रभा में 3 लाख नरक है, तमह प्रभा में 5 कम 1 लाख नरक है એટલે 99,995 और महातम प्रभा में 5 नरक है એટલે तम प्रभा અને महातम प्रभाના મળીને 1 લાખ થાય અને महातम प्रभाમાં તો માત્ર 5 છે। रत्न प्रभा में 13 नरक पटल है। હવે આ બીજી જરાક વધારે વાત અહીંયા લીધી છે। रत्न प्रभा में 13 नरक पटल है, इससे आगे 7वीं भूमि तक 2-2 नरक पटल कम है। एक तो जाड़ाईની વાત જે લેવામાં આવી, પહેલી નરકથી 7મી નરક સુધીની જાડાઈ જે છે એ ઓછી થતી જાય છે એ વાત લેવામાં આવી। અને અહીંયા એ બીજી વાત પણ વધારાની આ લીધી છે कि रत्न प्रभा में 13 नरक पटल है, इससे आगे 7वीं भूमि तक 2-2 नरक पटल कम है। એટલે તે પછીથી 11 હોય, એના પછીથી 9 હોય, 7 હોય, 5 હોય, 3 હોય અને 7મી નરકમાં 1 નરક પટલ હોય। એટલે એમ બે નરક પટલ ઓછા થતા જાય। એટલે रत्न प्रभा में 13 नरक पटल है, इससे आगे 7वीं भूमि तक 2-2 नरक पटल कम है। इसके अतिरिक्त और विशेषता लोकानुयोग से जान लेनी चाहिए। એટલે બીજા અનુયોગના લોકાનુયોગના શાસ્ત્રમાંથી વધારે એનો અભ્યાસ કરવો, હજી એની સૂક્ષ્મતા ત્યાં બધી આપવામાં આવી છે। કર્ણાનુયોગની અંદર પણ પછી આ જે બધા વર્ણન કરવામાં આવે છે બાકી જૈન ભૂગોળનું અને જે નરકની ગતિમાં અને નરકનું એ બધા જે વર્ણનો ત્યાં કરવામાં આવ્યા છે તો એમાંથી જાણી લેવું છે લોકાનુयोग છે। હવે વિશેષ અર્થની અંદર પંડિતજીએ કેટલીક વાત લીધી છે, આપણે લઈએ कि पहले 7 पृथ्वियों का निर्देश किया ही है। उनमें से पहली पृथ्वी के 3 भाग है। पहली पृथ्वी नो 3 भाग है, खर भाग, पंख भाग और अभूल भाग। तो खर भाग सबसे ऊपर है, इसमें रत्नों की बहुतायत है और यह 16,000 योजन मोटा है। दूसरा पंख भाग है, इसकी मोटाई 84,000 योजन है। तथा तीसरा अभूल भाग है। पेलो 1,80,000 कहो ने भैया, उनमें पहली पृथ्वी के 3 भाग है, खर भाग, पंख भाग और अभूल भाग। खर भाग सबसे ऊपर है, इसमें रत्नों की बहुतायत है और यह 16,000 योजन मोटा है। એમાં પહેલો ભાગ અને 16,000 યોજન કયો છે, 16,000 યોજન જાડો કયો। दूसरा पंख भाग એનાથી જાડો કયો છે। दूसरा पंख भाग है, इसकी मोटाई 84,000 योजन है, એટલે 1,00,000 યોજન થયું। અને તથા तीसरा अभूल भाग है, इसकी मोटाई 80,000 યોજન है। એટલે 3 ભાગ મળી અને પહેલી પૃથ્વીની જાડાઈ જે 1,80,000 કહી હતી એ આ રીતે છે। પણ એના 3 ભાગ કરવામાં આવે, એમાં પહેલો ભાગ જે ખર ભાગ જે કહેવામાં આવ્યો એની જાડાઈ 16,000 યોજન છે અને બીજો પંખ ભાગ જે કહેવામાં આવ્યો એની જાડાઈ 84,000 યોજન છે। તો એ બે ભાગની અંદર તો નારકી નથી રહેતા, એ બે ભાગની અંદર તો વેંતર અને ભવનપતિ રહેવો હોય છે। અને ત્રીજો ભાગ જે છે એમાં નારકી છે, એ પહેલી નરકના જીવો ત્યાં છે। तो कहते कि तथा तीसरा अभूल भाग है, इसकी मोटाई 80,000 योजन है। नारकियों के रहने के आवास को नरक कहते हैं। रत्न प्रभा भूमि के प्रथम भाग और दूसरे भाग में नरक नहीं है, तीसरे भाग में है। इस प्रकार प्रथम भूमि के तीसरे भाग की और शेष 6 भूमियों की जितनी जितनी मोटाई बतलाई है, उसमें से ऊपर और नीचे 1,000 योजन भूमि को छोड़कर 7 भूमियों के बाकी के मध्य भाग में नरक है। હવે એક બીજી વધારે અહીંયા સ્પષ્ટતા લીધી છે કે આ જે નરકની ભૂમિ જે કહેવામાં આવી એની જાડાઈ પણ કહેવામાં આવી, તો એ દરેક નરકની ઉપર નીચે 1,000 યોજન જે છે એટલું છોડી અને પછી એના પછીની ભૂમિ હોય છે।
એ વાત અહીંયા કહેવામાં આવી છે कि नीचे और ऊपर और नीचे 1,000 योजन भूमि को छोड़कर सातों भूमि के बाकी के मध्य भाग में नरक है। અને બે ભૂમિની વચ્ચે પણ જગ્યા છે એની વાત તો પહેલા આવી ગઈ। આ તો ભૂમિમાં જ પાછા 1,000 યોજન છોડી અને મધ્ય ભાગ છે દરેકમાં એમાં નરક છે। तो इनका आकार, હવે આનો આકાર કેવો છે નરકના, तो कि इनका आकार विविध प्रकार का है। कोई गोल है, कोई त्रिकोण है, कोई चौकोण है और कोई अनिश्चित आकार वाले हैं। ये सब नरक पटल क्रम से अवस्थित है। जिस प्रकार पत्थर या मिट्टी के एक थर पर दूसरा थर अवस्थित होता है उसी प्रकार ये पटल है। पत्थरना एक थરની ઉપર બીજું થર, ત્રીજું થર એમ જે હોય એ રીતે પટલ છે। पहली भूमि में ये पटल 13 है, ये बात 13 पटल है। અને પછી એ બે પટલ ઓછા થતા જાય છે, નીચે જતા જઈએ તેમ। એટલે કહે છે કે पहली भूमि में ये पटल 13 है और आगे की भूमियों में क्रम से 2-2 पटल कम होते गए हैं। एक पटल दूसरे पटल से सटा हुआ है, लागेलो છે। इनमें नरक है और नरक जमीन के भीतर कुएं के समान पोल का नाम है और ऊपर नीचे चारों ओर जमीन से घिरी रहती है। इन्हीं नरकों में नारकी जीव अपनी आयु के अंतिम समय तक रहते हैं और वहां नाना प्रकारना એટલે અનેક પ્રકારના દુઃખો ભોગવે છે, અનેક પ્રકારના દુઃખો ભોગવે છે। તો અહીંયા આનું વર્ણન આવ્યું। એ પછીથી નું સૂત્ર છે નારકીઓના દુઃખોનું વર્ણન, કેવા પ્રકારે દુઃખ ભોગવે છે એનું વર્ણન ત્રીજા સૂત્રમાં કરવામાં આવ્યું છે। તો એનો સ્વાધ્યાય આપણે આજે નથી લેતા, એ આવતા સ્વાધ્યાયમાં લઈશું। અને આજનો જે સ્વાધ્યાય કર્યો છે એનું ચિત્ર જરાક ફરીથી જોઈ લઈએ એટલે બધાને ખ્યાલમાં આવે। અહીંયા નરકની વાત કરવામાં આવી છે। તો 7 નરકની વાત કરવામાં આવી, એની પહેલા લોકાકાશની વાત કરવામાં આવી અને એ બધી સંખ્યા સહિત અહીંયા આ ચિત્રની અંદર બતાવવામાં આવ્યું છે। 3 વાતાવરણના પણ અહીંયા નામ સહિત ચિત્રમાં દેખાડવામાં આવ્યું છે। તો જૈન ભૂગોળનો આપણે જે અભ્યાસ જે 12 ભાવનાઓ એમાં લોક ભાવના વખતે જે કર્યો હતો તો એમાં ખૂબ વિસ્તારથી વર્ણન હતું અને દ્રવ્ય સંગ્રહમાં પણ એનું વર્ણન આવ્યું હતું। તો ત્યાંથી ફરીથી જોઈ જવા માટે પણ અનુમોદના છે। તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ।